નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી નવો જ નાસ્તો અને એ છે બન ઢોસા। તો આ બન ઢોસા બનાવવામાં ખૂબ જ સરળ છે અને એનો સ્વાદ પણ બિલકુલ ઢોસા જેવો જ આવે છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો રેસીપીમાં આપણે સૌથી પહેલાં તો આ રીતે બટેટા લેવાના છે। બટેટાને આ રીતે 2 કટકા કરી અને બાફવા માટે મૂકવાના છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બટેટા લેવા હોય એ જ પ્રમાણે તમારે બટેટા લેવાના છે, એટલે કે તમે કેટલી વ્યક્તિ માટે તમે બનાવવાના છો એના આધારે તમારે બટેટાની ક્વોન્ટિટી લેવાની છે। તો હવે આપણે બટેટા સારી રીતે બફાઈ જાય એના માટે બટેટાને સારી રીતે ધોઈ અને આ રીતે 2 કટકા કરી અને કુકરમાં એડ કરી દેવાના છે। કુકરમાં એડ કર્યા પછી આપણે જે વટાણા છે તે પણ આમાં એડ કરી દેવાના છે। જો લીલા વટાણા અવેલેબલ હોય તો લીલા વટાણા એડ કરી શકાય, અથવા તો ફ્રોઝન વટાણા મળે છે તે પણ તમે એડ કરી શકો છો। હવે આપણે થોડુંક એવું પાણી એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બટેટાને સારી રીતે બાફવાના છે, એટલે કે 3 થી 4 સીટી વગાડી લેવાની છે। તો બટેટા બફાય છે ત્યાં સુધી આપણે ખીરું પણ રેડી કરીએ। તો ખીરું રેડી કરવા માટે મેં અહીંયા આ રીતે ઝીણો રવો લીધો છે, તમે જોઈ શકો છો। 1 વાટકી જેટલો અહીંયા ઝીણો રવો લેવાનો છે, 1 વાટકી જેટલો ચોખાનો લોટ લેવાનો છે અને જે વાટકી આપણે માપ રાખ્યું હોય એ જ વાટકીથી આપણે દહીં લેવાનું છે। તો આ ત્રણેય વસ્તુ એક જ વાટકીનું માપ રાખી અને જ લેવાનું રહેશે। તો હવે જે વાટકીથી દહીં, રવો અને જે ચોખાનો લોટ લીધો છે એ જ વાટકી ભરીને આપણે અહીંયા પાણી એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી તેમાં જરાક પણ ગઠ્ઠા ના રહે। તમે જોઈ શકો છો જરૂર પૂરતું થોડું પાણી એડ કરતા જવાનું છે। અહીં આપણે એક સામટું પાણી એડ નથી કરવાનું। હવે આપણે ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે જે રવો છે અને ચોખાનો લોટ છે તેમાં જરાક પણ ગઠ્ઠા ના રહેવા જોઈએ, એ રીતે આપણે એને મિક્સ કરી અને આ રીતે તૈયાર કરી દઈશું। તમે જોઈ શકો છો આ રીતની જે આપણું ખીરું છે તે બનીને તૈયાર થઈ જવું જોઈએ। તો હવે આપણે એને 10 મિનિટ માટે પલળવા દઈશું, એટલે આપણે એને ઢાંકીને અત્યારે સાઈડમાં રાખીશું। તો હવે આપણા બટેટા પણ સરસ રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે આને પ્લેટમાં કાઢી લેવાના છે આ રીતે અને ઠંડા થવા દેવાના છે। બટેટા ઠંડા થાય એટલે જે વટાણા છે તે પણ આપણે કાઢીને તૈયાર જ રાખવાના છે। તો બટેટાની છાલને હવે આપણે કાઢી લઈશું અને બટેટાને છીણી લેવાના છે, એટલે કે જો તમારે મેસરની મદદથી સ્મેશ કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો, અથવા તો તમને હાથેથી ફાવતું હોય તો એ રીતે, અથવા તો આ રીતે છીણીને પણ તમે બટેટાનો છૂંદો કરી શકો છો। તો બધા બટેટા છીણી લીધા પછી હવે આપણે એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। અહીં આપણે વધારે નથી લેવાનું, ફક્ત 2 ચમચી જેટલું તેલ એડ કરી અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું આપણે અહીંયા એડ કરી દેવાનું છે। બંને વસ્તુ સારી રીતે સંતળાઈ જાય એટલે હવે આપણે ઝીણા સુધારેલા લીલા મરચાં અને આદું આપણે આમાં એડ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો। હવે આદું અને મરચાંને પણ સારી રીતે સાંતળી લેવાનું છે। હવે આપણે જે મીઠો લીમડો છે એને આ રીતે ઝીણા ટુકડા કરીને આમાં એડ કરવાનો રહેશે, જેથી બટેટાનો જે ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે અને જે રીતે આપણે મસાલા ઢોસામાં બટેટાનો માવો ખાતા હોઈએ છીએ બસ એવો ટેસ્ટ આપણે આમાં લાવવાનો છે। તો હવે આપણે જે બટેટાનો માવો તૈયાર કર્યો છે તે આ વઘારમાં એડ કરી દેવાનો છે અને વઘારને બટેટાના માવા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એમાં જે બાફેલા વટાણા છે તે એડ કરી અને મસાલો કરવાનો છે। તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને ચપટી જેવું ધાણા જીરું એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ બધી વસ્તુ મિક્સ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે। તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એમાં જે સાંભારનો મસાલો છે તે એડ કરી અને છેલ્લે ઉપરથી આ રીતે કોથમીર ભભરાવી અને ફરીથી બધી વસ્તુને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો જે મસાલા ઢોસાનો જે માવો છે તે આ રીતે તૈયાર થઈ ગયો છે। અહીં આપણે બટેટાને કાપીને નથી એડ કરવાના, બટેટાનો માવો જ બનાવી દીધો છે। તો હવે આપણે જોઈ લઈએ
કે જે રવો અને ચોખાનો લોટનું જે ખીરું છે તે તૈયાર થઈ ગયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો આપણો જે રવો છે તે થોડોક ફૂલી અને આપણું જે ખીરું છે તે થોડુંક ઘટ્ટ પણ થઈ ગયું છે. હવે આપણે એમાં જરૂર પૂરતું થોડુંક એવું પાણી એડ કરી અને થોડુંક પાતળું કરીશું. હવે ફરીથી એકવાર એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચપટીક એવો ખાવાનો સોડા પણ એડ કરી અને એને ખીરામાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બંને વસ્તુ ખીરામાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે ફરીથી 2 થી 3 મિનિટ માટે એને ઢાંકીને રાખવાનું છે. તો તમે જોઈ શકો છો હવે આપણું ખીરું એકદમ સરસ રીતે તૈયાર જ છે. તો આપણે જે બાફેલા બટેટાનો માવો રેડી કર્યો છે, જે પૂરણ રેડી કર્યું છે, તેમાંથી આપણે નાના નાના આ રીતે ગોળવા વાળી લેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે નાના ગોળવા વાળ્યા પછી આપણે એને ચપ્પટ કરી દેવાના છે, જેથી પેટીસ જેવું આપણને લાગશે. તો આપણે જેટલા બંડોસા બનાવવાના હોય એટલા જ આપણે અહીંયા બટેટાના ગુલ્લા વાળવાના છે અને આ રીતે ચપટા કરી અને પેટીસ જેવું બનાવીને તૈયાર જ રાખવાનું છે, જેથી આપણને બંડોસા બનાવવામાં સરળતા પડશે. તો તમે જોઈ શકો છો આપણા જે બટેટાના માવાના ગુલ્લા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બન ઢોસા બનાવવાની તૈયારી કરીએ. તો બન ઢોસા માટેનું ખીરું પણ રેડી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું ખીરું બનીને તૈયાર છે. તો ચાલો હવે આપણે બન ઢોસા બનાવીએ. તો બન ઢોસા બનાવવા માટે આપણે અહીંયા જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. એમાં આ રીતે 2 ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને આખા વાસણ ઉપર આ રીતે પ્રસરાવી દેવાનું છે. હવે આપણે જે ખીરું રેડી કર્યું છે તે આમાં આ રીતે 2 ચમચા જેટલું એડ કરવાનું છે. વચ્ચે આ રીતે જે ટિક્કી બનાવી છે બટેટાની તે એડ કરી અને ઉપર આ રીતે ફરીથી ખીરું એડ કરી દેવાનું છે, જેથી જે બટેટાની ટિક્કી છે તે ખીરાની નીચે એકદમ ઢંકાઈ જશે. અને છેલ્લે થોડીક એવી કોથમીર એડ કરી અને ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એકદમ ધીમી આંચ પર એને 5 થી 10 મિનિટ માટે થવા દેવાનું છે. 5 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો જે આપણા બન ઢોસાનો નીચેનો ભાગ છે તે સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે એને પલટાવવાનો છે. તો સાચવીને અહીંયા આપણે એને પલટાવવાનું છે. તમે જોઈ શકો છો હવે પલટાયા પછી પણ આપણે એને ફરીથી 5 થી 10 મિનિટ માટે ઢાંકીને ધીમી આંચ પર થવા દઈશું, એટલે આપણો બન ઢોસા બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો હવે આપણો બન ઢોસા બનીને તૈયાર થઈ ગયો છે. તો આ બન ઢોસાને તમે જે ઢોસામાં ચટણી આવે છે તેની સાથે સર્વ કરી શકો છો, અથવા તો જે ટામેટાની ચટણી હોય છે તેની સાથે પણ સર્વ કરી શકો છો. તો ચાલો આપણા બન ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો હવે આપણે એને કટ કરીને પણ જોઈ લઈએ કે તે અંદરથી કેવા લાગી રહ્યા છે. તો બન ઢોસાને હું કટ કરું છું ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મને કોમેન્ટ પણ અવશ્ય કરજો કે આ રેસીપી કેવી લાગી. તો તમે જોઈ શકો છો બન ઢોસા અંદરથી પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે. તો ચાલો આવી જાઓ બધા જ બન ઢોસા ખાવા માટે. તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.